વોક ઇન ક્લોઝેટ આ એક એવી વસ્તુ છે કે 3 અને 4 BHKમાં જોવા મળે, પણ પહેલી વાર 2 BHKના સેગમેન્ટમાં તમને વોક ઇન ક્લોઝેટની સ્પેસ તમને બતાવું. છેલ્લે સુધી વિડીયો જોજો, હું તમને શોકેસ કરીશ. તમે અંદર આવો એટલે સૌથી પહેલાં તો તમારો આ લિવિંગ સ્પેસ. આ બિલ્ડિંગ છે ને એમાં અલોટેડ કાર પાર્કિંગની ફેસિલિટી મળી જશે, જે જનરલી ઓછી જગ્યાએ હોય છે. હવે ત્યાંથી આગળ આ તમારું કોમન બેઝિન છે, ડાઇનિંગની સ્પેસ અહીંયા થઈ જાય. કદાચ ફોલ્ડેબલ કરવું હોય ને તો એ બી થઈ જાય, અને રેગ્યુલર 4 સિટિંગ અરેન્જ કરવું છે તો એ પણ થઈ શકે. સામે આ કિચન છે અને બેક સાઈડમાં યુટિલિટી એરિયા છે. ગેસની લાઈન પણ તમને ત્યાં આપેલી છે. આ પહેલો બેડરૂમ છે એ તમે જુઓ, ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડો તો ઠીક, સ્ટેન્ડિંગ બાલ્કની જ આપેલી છે. અટેચ વોશરૂમ બંને બેડરૂમમાં, વોર્ડરોબની સ્પેસ અલગ આપેલી છે. આપણી પાસે અહીંયા 706 સ્ક્વેર ફૂટ અને 725 સ્ક્વેર ફૂટ એમ બે ઓપ્શન અવેલેબલ છે. પેલા જે તમને વોક ઇન વોર્ડરોબનું કીધું ને એ ઓલા બેડરૂમમાં છે. ચલો હું તમને શોકેસ કરું. બધામાં તમને બાલ્કની તો મળી જ જશે. આ સેકન્ડ બેડરૂમ, અહીંયા જુઓ તમને વોર્ડરોબની સ્પેસ છે, 9.5 પોણા 10 ફૂટની હાઈટ. આ વોક ઇન ક્લોઝેટ, અહીંયા તમે ડોર કરાવી દો, સામે વોર્ડરોબ થઈ જાય, અને ત્યાં જ અટેચ વોશરૂમ છે, એ બી તમે જોઈ લો. હવે અંદર કદાચ વોર્ડરોબ તમારે કરાવવો હોય તો ચોઈસની વસ્તુ છે, બાકી બહાર તો આખી સ્પેસ આપેલી જ છે. અંદર આખું ડ્રેસિંગ જેવું થઈ જાય, બહાર અહીંયા વોર્ડરોબ થઈ જાય. આમાં છે ને નીચે અલોટેડ કાર પાર્કિંગ છે, બેઝમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર બે, એ પણ તમને છે ને, ચલો નીચે હું તમને બતાવું. પાર્કિંગ બતાવતા પહેલા આપણે અહીંયા ટેરેસ ઉપર આવ્યા, હું તમને ટેરેસ શોકેસ કરી દઉં. આ જોઈ લો, નાનું મોટું કંઈ ફંક્શન કરવું છે તો એ પણ તમે થઈ જાય. સોસાયટીને મળીને અહીંયા ગઝેબો આખું બનાવવું છે તો એ પણ પોસિબલ છે. ઉપર છે ને સોલાર વોટર હીટર આપેલું છે ગરમ પાણી માટે. બાકી સોસાયટી વ્યવસ્થિત છે, પીસફુલ છે, અને છે ને મેઇન વાત અલોટેડ કાર પાર્કિંગ છે. એ તમે સાઇટ ઉપર આવજો, રૂબરૂ જોવા મળી જશે. માય નેમ ઇઝ યશ રોકડિયા. થેન્ક યુ ફોર વોચિંગ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને આ ફ્લેટનું લોકેશન મોદી સ્કૂલની સામે, અંબિકા ટાઉનશીપ, રાજકોટ. તો આ 2 BHKમાં તમે અહીંયા પાર્કિંગ જોઈ લો, બેઝમેન્ટ છે, ઇનફ સ્પેશિયસ છે, આરામથી કાર તમારી અંદર બહાર થઈ જાય.